હેલો વાલા વડીલો, જય સ્વામિનારાયણ. કેમ છો બધા? મજામાં? મને ખબર જ છે કે તમે બધા મજામાં જ છો, કારણ કે તમે મારા માવતર છે એટલે તમે ફિટ જ હશો. અને વાગ્યા છે 11 અને સ્વાગત છે તમારા બધાને મારા બ્લોગમાં. બ્લોગ ચાલુ થાય છે 11 વાગે. અને હા ફ્રેન્ડ્સ, વચ્ચે મારા બ્લોગ બંધ થઈ ગયા હતા કારણ કે ફોનમાં મિસ્ટેક હતી. તો અહીંયા હું આવી ગઈ છું રાજકોટ, અને કાલે અમે નીકળ્યા હતા શુક્રવારે રાજકોટથી મમ્મીના ઘરેથી ઠળિયાથી સવારે 7 વાગે નીકળ્યા હતા, 7:30, અને રાતના 9 વાગે અમે રાજકોટ આવી ગયા, રંગીલને રાજકોટ મારા ઘરે. તો હવેથી મારા બ્લોગ ચાલુ થશે મારા ઘરેથી. મમ્મીને યાદ છે ઠળિયા, મમ્મીની તબિયત પણ સારી છે. આજે છે છઠ, અને શું રસોઈ કરવાની છે એ મને હજી કંઈ એમ વિચાર્યું નથી. જે કાંઈ કરીશ સાંજે બતાવીશ. અને અત્યારે મારે થોડુંક કામ છે એટલે હું મારું કામ કરી નાખું. અને હા, મારી બેન આવવાની છે સુરત, જે સુરત સાસરે છે, એ 2 મહિના પછી આવવાની છે. બધે ફરવા જવું છે ને, એટલે મમ્મીને અહીં રોકાવાની છે. ત્યારે આપણે પાછા જઈશું, હું પણ જવાની જ છું. તો પાછા ધમાલ મસ્તી કરશું હું, મારી બેન, મારા બા અને મમ્મી સાથે. તો તમે પણ મમ્મીને યાદ કરો જ છો ને? મને પણ મારી મમ્મી યાદ આવે છે. તો દીકરીઓને તો આવું જ છે. તો અત્યારે રસોઈ કરું છું, પછી પાછી તમને મળું. ત્યાં સુધી મારી સાથે રહેજો. તો બ્લોગ મારા જોજો પહેલાંની જેમ જ, લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો. પછી પાછી મળવું, થોડુંક કામ કરી લઉં. તો વાગ્યા છે 11:30, પોણા 12 થયા છે. અને રસોઈ અડધી થઈ છે, અડધી બાકી છે. દૂધી બટેટાનું શાક, ખીચડી ને રોટલી. ખીચડી થઈ ગઈ છે, શાક થઈ ગયું છે, રોટલી બાકી છે. અને વરસાદ અંધાર્યો છે, હવે આવે કે ન આવે તો ખબર નહીં. અને હા ફ્રેન્ડ્સ, મારે એક વાત તમને કહેવી છે. જે મારા ગયા બ્લોગ હતા ડિલીટ થઈ ગયા, એમાં મેં એક વખત જણાવ્યું હતું. ત્યારે અમે બગદાણા જતા હતા અને એક્સિડન્ટ જોયું હતું. એ રીતે ભયંકર હતું. અને કાલે અમે મારા મમ્મીના ઘરેથી નીકળ્યા રાજકોટ આવવા, ત્યારે એક એક્સિડન્ટ થઈ ગયું હતું ને, તે રીતે મેં મારી નજરે જોયું હતું કે બેન ફગવાઈ ગયા હતા. અને આ વખતે થઈ ગયું હતું, રાતે લગભગ થયું છે. એટલે બાઇક તો કંઈક આગી ફગવાઈ ગઈ હતી. અને ભાઈ તો દેખાણા નહીં, પણ જે બેન હતા એ બિચારા, મને લાગે કે કેસ ફેલ થઈ ગયો હશે. તો હલતાય નહોતા ને આમ જીવ વયો ગયો એવું લાગ્યું. એટલે રિક્ષામાં અમે બેઠા હતા, રિક્ષા ઊભી રાખી, અને 2 વ્હીલર એટલી ઊભી હતી ને, માણસો ભેગા થઈ ગયા હતા. એમ્બ્યુલન્સને ફોન કર્યો તો આવવાની હતી. તો હવે કોની ભૂલ હોય કોને ખબર, પણ હું તમને પાછું કહું છું કે તમે 2 વ્હીલવાળા જરાક ધીરજ રાખો, શાંતિથી 2 વ્હીલ ચલાવો. જ્યાં જાવ છે એ સ્થળ કંઈ ભાગી તો નથી જાતું, ત્યાં જ રહેવાનું છે. એટલે તમે શાંતિથી બાઇક ચલાવો. શું કરવા તમે તમારા જીવને જોખમમાં નાખો છો? તમારા માવતર બિચારા વાટ જોતા હોય, તમારી ફેમિલી વાટ જોતી હોય, અને ભગવાને આ જીવ દીધો છે તો એને આવી રીતે તો ન વેડોલું કરાય. એટલે તમે શાંતિથી ગાડી અને ધીમેથી ચલાવો. તમારા પાછળ પેરેન્ટ્સ બેઠા હોય કે તમારા ઘરના કોઈ બીજા બેઠા હોય તો એમનો જીવ જોખમમાં ન નખાય. 4 વ્હીલર તમને શું લાગે છે? તમને નથી કહ્યું, તમને કહું છું કે 4 વ્હીલ જરાક સ્લો ચલાવો. તો હવે આ વખતે તો વાત ધ્યાનમાં રાખજો કે ગાડી થોડીક સ્પીડમાં ઓછી ચલાવો, એટલે એક્સિડન્ટ ન થાય ને તમારો જીવ સલામત રહે. તો હવે આ વાત ધ્યાન રાખજો. પછી પાછી મળું. તો વાગ્યા છે 12:30, અને રોટલી બાકી છે. અને તમે જ જાઓ છો? બજારમાં, સોની બજારમાં. ઠીક, સોની બજારમાં આવ્યું છે કામ, તો લેવા જાય છે. અમારા દેવાંગ અને ઉમેશના પપ્પા બેવ જાય છે માલ લેવા. અને 12:30 થવા આવ્યા છે. હવે ક્યારે આવે તો કંઈ નક્કી નહીં, 2:30 થઈ જાય. કા જાઓ લઈ આવો બીજું. વાગ્યા છે 2:30, અને જમી લીધું છે. આ લોકો આવ્યા હતા 2 વાગે, પણ છોકરાઓને ભૂખ લાગી હતી ને એટલે જમવા બેસી ગયા હતા. વાસણ બાકી છે અને રસોડું ધોવું છે. ધોઈ જ નાખું, ત્યાં સુધી મને મજા જ નહીં આવે. રાતે પણ ધોઈશ જ રસોઈ કરીને, અને અત્યારે ધોઈ જ નાખું, મસ્ત ચોખ્ખું કરી નાખું. અને જન્માષ્ટમીની પણ તૈયારી કરી છે, કૃષ્ણ જન્મની. અને કાલે મારી સાતમ છે, તો કાલે જ હું કરીશ આઠમની તૈયારી. અને હા, મમ્મીની તો યાદ આવે છે, તમને આવે છે ને? મમ્મી મને સાંભળે જ છે. તો 2 મહિના પછી તો જવું જ છે, મારી બેન આવે એટલે. ત્યારે પાછા મમ્મીને મળશું આપણે બધાય. હા, મમ્મી સાથે વાત તો મેં અત્યાર સુધીમાં 3-4 વખત તો કરી જ લીધી છે. હજી તે કેટલી વાર થશે કાંઈ નક્કી નહીં, આખો ચાલુ જ હોય. તો અત્યારે તો કામ છે મારે, પછી તમને મળું. હેલો વાલા વડીલો, જય સ્વામિનારાયણ. વાગ્યા છે 4, અને ચા હજી બાકી છે. અને ઝાડુ પોતા થઈ ગયા છે, રસોડું સાફ થઈ ગયું છે, બધું ક્લિનિંગ મારું થઈ ગયું છે. હા, પણ ધૂળ ઝાડા નથી કર્યા શ્રાવણ મહિના પછી, પણ આ બધી ક્લિનિંગ કરવી જ, કારણ કે મને ગમે નહીં. તો
હજી રસોઈ સાતમની બાકી છે, ઢેબરા કરવા છે, ફાફડા કરવા છે, સેવ કરવી છે, થોડું થોડું બધું કરવું છે કારણ કે તળેલું મને નથી ભાવતું. નાનાને ઉધરસ થઈ ગઈ છે, ઉમેશના પપ્પા ખાતા નથી, એ થોડું થોડું કરવું છે, કાલ પૂરતું જ કરવું છે. તો એ તો જ વાર છે. ચા બાકી છે, ચા પીવાનું મન તો થયું જ કારણ કે મમ્મીને 3:30 વાગે મમ્મી ચા પીરાઈ દેતા એટલે એ ટેવ પડી ગઈ છે. 2 દી લાગશે, મારી મમ્મીને નથી ગમતું ત્યાં. સવારે ફોન આવ્યો હતો ને તો એ કહેતા હતા કે હું જમી નથી, ચા એકવાર પીધી છે, નાસ્તો કરી નથી, કે મને કંઈ ગમતું નથી. જો આવું છે, મમ્મીને ત્યાં ન ગમે, દીકરીને અહીંયા ન ગમે, પણ શું થાય, જાવું તો પડે જ સાસરે. તો ચા બાકી છે, પહેલાં હું થોડું કામ હજી બાકી છે એ કરી લઉં, પછી તમને રસોડું દેખાડું. તો જોઈએ ને ફ્રેન્ડ્સ, મારે ટાઈલ્સ પણ એકદમ ઢાળીને ક્લિનિંગ કરી લીધી છે, એટલે પાવડરથી તો નહીં પણ સાબુથી એકદમ મેં ઢસડીને એકદમ સાફ કરી લીધી છે, બધું ચોખ્ખું કરી લીધું છે. અને નીચે પણ મસ્ત મારું ક્લીન થઈ ગયું છે, એકદમ ચકાચક. અહીંયા પણ મારું મસ્ત ક્લીન થઈ ગયું છે. તો ફ્રેન્ડ્સ, થઈ ગયું ને મારું રસોડું સાફ એકદમ મસ્ત. તો ફ્રેન્ડ્સ, હું બેઠી છું ઘરમાં, થોડુંક ઓછું અંજવાળું પડે છે ને, લાગે છે ને થોડુંક ડીમ છે અંજવાળું, મમ્મીને ઘર જેવું. મમ્મીને ઘરે રાતે એમ થાય છે, અમારે દિવસ નહીં એમ જ થાય છે. તો ઉમેશના પપ્પા સૂતા છે, મારો ઉમેશ સૂતો છે, નાનો દેવાંગ કામ કરે છે, એટલે કે માળા કરે છે, ને હું બેઠી છું. મારે હાર કાંઈ હમણાં નથી કર્યા, 7મ 8મ પછી. અને રસોઈ બાકી છે ઓલી સાતમની કાલની. 5 વાગે ચા પાણી પહેલાં કોઠો ચડાવવો પડે ને ચાનો. તો હું ચા મૂકું છું, તમારે પીવી છે તો આવો થોડીક વાર રહીને. તો ફ્રેન્ડ્સ, વાગ્યા છે 10 અને મારી કાલની રસોઈ થઈ ગઈ છે. જમવાનું બાકી છે. ચણા લોટના ફાફડા કર્યા અને ઢેબરા કર્યા. હું ખાઈશ દહીં ને ઢેબરા અને મરચાં ને એવું, ગાંઠિયા અને લાડવાન. અને છોકરાઓને જે ખાવું છે ખાશે. ઢેબરાય કર્યા છે ને ફાફડાય કર્યા છે. જમવાનું બાકી છે. અને આવ્યા હતા મહેમાન એટલે પછી રસોઈનું મોડું થઈ ગયું. તો બસ હવે જમવા બેસવું છે. ચા મૂકી છે, તો જોવો જ ફાફડા બતાવી દઉં, ચાલો. તો ફ્રેન્ડ્સ, ફાફડા બનાવી નાખ્યા છે, અજમા અને મીઠું નાખ્યું અને ચપટીક હિંગ નાખી છે. તો ફાફડા કર્યા છે અને ઢેબરા કર્યા છે. તો થઈ ગયા છે અને અહીંયા મૂકી છે મેં ચા. તો ફ્રેન્ડ્સ, ચા મેં મૂકી છે, ચા અને ઢેબરા. મને તો અત્યારે ભૂખ નથી લાગી, ખાલી સોડા પીવી છે ઠંડી મજાની. આગળ બજારે બેસવા જાય ને છોકરા, એ ઠંડી સોડા લેતા, મારે ખાલી સોડા જ પીવી છે, થોડીક ચા અત્યારે પીશ બસ. અને કાલે છે મારે સાતમ, એકટાણું કરવાનું છે. તો ફ્રેન્ડ્સ, મારા બ્લોગ અહીંયા રાજકોટનો પહેલો જ છે, તો હું પૂરો કરું છું. કાલે પાછા મળશું નવા બ્લોગ સાથે. ત્યાં સુધી તમને બધાને જય સ્વામિનારાયણ. અને મમ્મી યાદ આવે છે ને તમને પણ, તો કાલે પાછા મળશું. અને હા, લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. તો કાલે માતાજીના દીવાબત્તી સાથે અને રાજકોટની મજા જોઉં છું. પીનું તો કહે છે મારો નાનો સન કે અમે બહાર જઈશું કાલે, તો જોઈએ છીએ. તો અત્યારે તો તમે બધાને ગુડ નાઇટ, જય સ્વામિનારાયણ, બાય બાય.